ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्याऊजा वैलोक्यललामभूताय शुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रैम रोम रैम रौ रह अस्याऊजा वैलोक्यललामभूताय शुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रैम रोम रैम रौ रह अस्याऊजा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। सुलब्धं मेत्यमायुषं सुलब्धं मेत्यजीवितं धन्योऽस्मि कृतपुण्योऽस्मि यत्प्राप्तं जिनुशासनम्। રાજાના રાજ દરબારની અંદર બે ગરીબ ફકીરો પહોંચી જાય છે અને રાજ સિંહાસનની ઉપર રાજા આવે છે. એટલે એક ગરીબ હતો છતાંય બુદ્ધિમાન હતો. એણે રાજાની જય જય બોલાવવાની શરૂઆત કરી. જોર જોરથી રાજાની જય બોલાવે છે. બીજા ફકીરનો વાળો આવ્યો. એ કોઈ વ્યવહારથી ફોર્માલિટીને માટે કે પોતાના સ્વાર્થને નજરમાં રાખી અને કોઈ જય બોલાવવા માટે તૈયાર ન હતો. માટે એણે ભગવાનની જય બોલાવી. એકે રાજાની જય બોલાવી, બીજાએ ભગવાનની જય બોલાવી. રાજાએ જેને પોતાની જય બોલાવેલી હતી એવા ગરીબ ફકીરને રાજાએ ભાત ઉપર રાખ્યા અને નીચે સોનું રાખ્યું. એવી એક તપેલું તૈયાર કર્યું. નીચે સોનું, ઉપર ભાત. અને પેલા જેણે પોતાની જે બોલાવેલી હતી એને ભેટમાં. ભગવાનની જે બોલાવનારને કશું જ ન મળ્યું. અને બંને બહાર નીકળ્યા, પોતપોતાના સ્થાને પહોંચવા માંડ્યા. બંને એક સાથે જ રહેતા હતા અને બંને પહોંચી જાય છે. અને પેલાએ ઉપર ભાત રાખેલા હતા. થોડા ઘણા ભાત ખાધા અને ખાધેલા થોડા ઘણા ભાત પછી નીચે વળી પાછા ઓર ભાત વધેલા હતા. એટલે પોતાની સાથે જે આવેલો હતો, જેને કશું જ રાજાએ આપ્યું ન હતું, કારણ કે પોતાની જય રાજાએ બોલાવી ન હતી. પ્રશંસા આ સંસારની અંદર બધાને જ ગમતી હોય છે. આ સૌ આ પ્રશંસાની અંદર, અનુમોદનાની અંદર જીવતા હોય છે. અને એ પ્રશંસા રાજાની થઈ અને આપ્યું, મળી ગયું, ખાઈ લીધું. હજુ ઉપર ભાત હતા. પેલાને કીધું કે તું લઈ લે આ તપેલી. અને પેલા ગરીબે પેલાને તપેલી ભેટમાં આપી દીધી. ખાઈ લીધું ભાત અને નીચે જોયું તો બધું પીળું 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 દેખાવા માંડ્યું. એટલે એને થયું કે આ તો ચમત્કાર. ભાતની નીચે સોનું, અને સોનું પોતાને પ્રાપ્ત થયું. અને ફકીરને, જેણે રાજાની જય બોલાવી હતી, એને પ્રાપ્ત ન થયું. પછી એને તાળો બેઠો. જતા જતા તો એમ વિચારે છે કે મેં ભગવાનની જય બોલાવી, ફેલ થઈ ગયો, कुछ नहीं मिला. और उसने राजा की जय बुलाई, चावल की तपेली मिल गई और वो चावल की तपेली लेकर चला गया. मेरे पास कुछ नहीं आया.
आगे बढ़ता गया, आगे बढ़ता गया। 2-4 घंटे में उसने जो किया था उसका परिणाम उसको प्राप्त हुआ दिखाया, और वो देखने के साथ उसको लगा कि अपनी श्रद्धा सही है। આ નાનકડું એક દ્રષ્ટાંત પૂર્વના સમયોની અંદર શાસ્ત્રોની અંદર આવા અનેક દ્રષ્ટાંતો બતાડવાનો પ્રયત્ન કરાય છે, કારણ કે દ્રષ્ટાંતથી જ સિદ્ધાંત સમજાવાય છે. સિદ્ધાંતોની સમજ સીધે સીધી પ્રાપ્ત થઈ શકતી નથી. સિદ્ધાંત એટલે સમજ્યા ને, જે આપણા માટે કામના છે, આપણા માટે ઉપયોગી છે, આપણા માટે ઉપકારી છે, એવા જે સિદ્ધાંતો છે કે જે સિદ્ધાંતોની ઉપર આપણું કામ થાય છે. દ્રષ્ટાંતોથી કાંઈ થતું નથી, કાંઈ વળતું નથી. તરસ લાગી હોય તો પાણીથી જ તરસ છીપે, ગ્લાસ કાંઈ જ કરતો નથી. પણ એક વાત સમજી રાખજો કે ગ્લાસ વિના પાણી મોઢા સુધી પહોંચતું નથી. આ એ નક્કી વાત છે. એટલે પાણીને મોઢા સુધી પહોંચાડવા માટે કોઈક ને કોઈક માધ્યમ જોઈએ. માધ્યમ વિના પાણી મોઢા સુધી પહોંચી શકતું નથી. એ જ રીતે સિદ્ધાંતો જીવન સુધી તો જ પહોંચે કે વચ્ચે જો દ્રષ્ટાંત માધ્યમ તરીકે હોય. અને દ્રષ્ટાંતોની તાકાત છે સિદ્ધાંતોને આપણા સુધી પહોંચાડી દે. માટે જ પરમાત્માએ દ્વાદશાંગીની રચના કરી. એમાં 5મા નંબરનું અંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જેનું પ્રસિદ્ધ નામ છે ભગવતી સૂત્ર. આ 5મા નંબરનું અંગ છે. આચારાંગ, શ્રીણાંગ, ઠાણાંગ, સંવાયાંગ, વિવાહ પ્રજ્ઞપ્તિ. શાસ્ત્રીય નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે કે જેની અંદર પ્રભુએ વ્યાખ્યાઓ જ કરી છે. વ્યાખ્યાનો અર્થ સમજો ને, ડેફિનેશન્સ, પરિભાષા. અને પરિભાષા સમજાવવા દ્વારા શબ્દોની સ્પષ્ટતા પરમાત્મા કરતા જાય છે. રહસ્ય શબ્દોની અંદર છે, પણ સ્પષ્ટતા સમજની અંદર છે. ફરી એક વાત બરાબર સમજી રાખજો, રહસ્યો જે છે એ શબ્દોની અંદર છે, પણ સ્પષ્ટતા એની પરિભાષાની અંદર છે. નમો અરિહંતાણમ એ તો શબ્દ છે. આ જે તમે 7 અક્ષરનો બોલો છો એ શબ્દ છે, પણ એની સ્પષ્ટતા ક્યારે થાય? જ્યારે એની પરિભાષા સમજમાં આવે ત્યારે. હા, એ પરિભાષા સમજમાં આવે ત્યારે. અને જ્યારે પરિભાષા સમજમાં આવે છે ત્યારે જગતના તમામ જીવો આપણને અરિહંત દેખાય છે. હા, મંદિરના ભગવાનને અરિહંત દેખવા એ અરિહંત શબ્દનું આપણી પાસે અલ્પ જ્ઞાન છે, અથવા તો ખોટું જ્ઞાન છે. જગતના તમામ જીવો, તમને ખબર છે ને અરિહંત ક્યારે બનાય? સુરેન્દ્રનગર વાળાને પૂછું છું, અરિહંત ક્યારે બનાય ખબર છે ને? એટલે આમ તમે નક્કી કર્યું છે કે સવાલનો જવાબ ન કરવો? ના, એટલે એક્ટિવ રહેવાનું થોડા. હું રોબોટોને વ્યાખ્યાન સંભળાવતો નથી. રોબોટ એટલે સમજ્યા ને તમે? યંત્ર માનવ. યંત્ર માનવ એટલે જેને એ જે રીતના કમાન્ડ્સ આપો એ રીતે કામ કરતો જાય. એની પોતાની ફિલિંગ્સ એની અંદર હોય જ નહીં. હા, એને કમાન્ડ્સ આપ્યા હોય કે તારે રડવાનું એટલે રડે, એમાં ફિલિંગ્સ ના હોય. એને કમાન્ડ્સ આપ્યો હોય કે તારે હસવાનું એટલે હસે, ફિલિંગ્સ ના હોય. એક રોબોટ જેની પાસે ફિલિંગ્સ હોતી નથી. અને માણસ એની પ્રત્યેક ક્રિયાઓની પાછળ ફિલિંગ્સ હોય છે. ફિલિંગ્સ એટલે અહીંયા પ્રવચન સાંભળવા માટે શ્રોતાઓ આવો છો કે યંત્ર માનવો આવો છો? હા, એટલે હું પૂછું છું, અરિહંત શી રીતે બનાય? હા, અને એ બહુ સ્પષ્ટ વાત છે. હા, બહુ સ્પષ્ટ વાત. એટલે મને ખબર છે કે તમે જાણકાર છો, પણ એ જાણકારીને થોડી વધારે રિફ્રેશ કરવી પડે અને ઉપર લાવવી પડે, ત્યારે એ જાણકારી આપણા માટે ઉપયોગી થાય. અને કેવલ જાણકારીથી કામ થતું નથી, એની અંદર સમજદારી ઉમેરાવી જોઈએ. અને જ્યારે સમજદારી ઉમેરાય છે
ત્યારે જ જાણકારી એપ્લિકેબલ બને છે, એનું એપ્લિકેશન થાય છે. જાણકારીથી શું થાય? કશું જ ના થાય. જસ્ટ લાઈક ઇન્ફોર્મેશન. હા, ઇન્ફોર્મેશન કશું જ નથી કરતી. હા, કશું જ નથી કરતી. મચ્છરથી મેલેરિયા થાય છે, આ ઇન્ફોર્મેશન છે. પણ મચ્છરથી મેલેરિયા થાય છે એવી સમજદારી હોય તો પછી સુરેન્દ્રનગરમાં કેવી રીતે રહેવાય? હા હા, અહીંયા આગળ મચ્છરો જમ્બો છે. હા, સ્પેશિયલ. એટલે આ મચ્છરોનું અહીંયા આગળ બ્રીડિંગ થતું હોય એવું લાગે. ફાર્મિંગ. હા, જોરદાર. એક જ દાડામાં ખબર પડી ગઈ 30 વર્ષ પહેલા શું હતું, 30 વર્ષ પછી શું છે. હા, 30 વર્ષ પહેલા માણસ મોટો હતો, મચ્છર નાના હતા. હવે મચ્છર મોટા થઈ ગયા અને માણસ નાનો થઈ ગયો. હા, એવી એક ભૂમિકા ઊભી થઈ. હા, એ ચાન્સીસ ઉભા થતા ગયા. એટલે સમજદારી એ છે કે જો સુરેન્દ્રનગરમાં રહેવું હોય અને મચ્છર મેલેરિયા કરતા હોય તો તમારે પ્રિકોશન લેવા જ પડે કે જેના કારણે મેલેરિયા થાય નહીં. જો કે સુરેન્દ્રનગર વાળાઓને મેલેરિયા થતોય નહીં. હા હા, કરડીને મચ્છર થાકી ગયા, એને મેલેરિયા થાય, તમને ન થાય. હા, બહુ મજબૂત. હું અમદાવાદની અંદર વિહાર કરતો હતો, મારી સાથે એક છોકરો હતો અને છોકરા સાથે હું વાતો કરતો હતો. ફૂટપાથ ઉપર ગરીબના છોકરાઓ સૂતેલા હતા અને તે વખતે આ મેલેરિયા અને ડેન્ગ્યુના બાવળ ચાલતા હતા. એટલે હું આંબાવાડીથી નીકળતો હતો અમદાવાદની અંદર. એટલે મેં કીધું આ બાળકો બિચારાઓ, ગરીબના છોકરાઓ 3 અને 5 વર્ષની ઉંમરના રોડ ઉપર સૂતેલા છે અને એના શરીરની ઉપર મચ્છરો બેઠેલા છે, કરડતા હશે, આને ડેન્ગ્યુ થાય તો શું થાય? ત્યારે પેલા છોકરાએ મને તત્વજ્ઞાન સમજાવ્યું. હા, મને કે મારા સાહેબ, આ ફૂટપાથ ઉપર સૂતેલા છોકરાઓને ડેન્ગ્યુ થતો જ નથી. બધું કેમ? તો કે સાહેબ, જન્મથી જ એ લોકોનું ઇમ્યુનિટી એટલી બધી સ્ટ્રોંગ હોય છે. હા, ઇમ્યુનિટી એટલી બધી સ્ટ્રોંગ હોય છે, પ્રતિકાર શક્તિ એટલી બધી મજબૂત હોય છે કે મચ્છરો એને કાંઈ કરી શકતા નથી. કારણ કે આવી સ્થિતિની અંદર જ એ મોટા થયા છે. આ જ કન્ડિશનની અંદર એ લોકો ગ્રો થતા ગયા છે અને આ જ કન્ડિશનમાં ગ્રો થવાના કારણે એ લોકોને મચ્છરોથી મેલેરિયા થતો નથી. એ લોકોને ન કરડે તો તાવ આવે, કરડે તો સ્વસ્થ રહે. હા, એવું છે. એટલે હું એ કહેવા માંગુ છું, જાણકારી નોટ ઇનફ, સમજદારી એસેન્શિયલ ચાહીએ. અને સમજદારી ત્યારે જ આવે કે જ્યારે જાણકારીને વારંવાર આપણે એક્ટિવેટ કરતા જઈએ અને વારંવાર જાણકારીને આપણે લાઈવ કરતા જઈએ ત્યારે એ જાણકારી સમજદારીની અંદર માઇગ્રેટ થાય છે, ટ્રાન્સફર થાય છે. હા, એ જાણકારી આવશ્યક છે જ, પણ એની સાથોસાથ સમજદારીને લાવતા જાઓ. એટલે જ હું વચ્ચે ક્યાંક આવા સવાલો કરી દઉં કે જેના કારણે તમે સાંભળો છો એ બરાબર છે કે નહીં, આમ વેવલેન્થ મળે છે કે નથી મળતી, મેચિંગ થાય છે કે નથી થતું, એ જાણવા માટે પણ આ ખબર પાડવી પડે. હા, ખબર પાડવી પડે. પૂરી તળતા પહેલા બહેનો તેલને ગરમ કરે. તેલ ગરમ થયું છે કે નહીં એ ખબર કેવી રીતે પડે? પાણીનું એક ટીપું નાખે એટલે ખબર પડે કે અવાજ આવ્યો. હા, તેલ ગરમ થયું હોય તો પાણીનો ટીપાનો અવાજ આવે, ગરમ ન થયું હોય તો અવાજ ના આવે. એટલે આ સવાલ મારા પાણીનું ટીપું છે, આ વ્યાખ્યાન મારું ગેસ છે અને તમે તેલ છો. હા, એટલે તેલ ગરમ થયું કે નહીં, ગેસ મારો બરાબર ચાલે છે કે નથી ચાલતો, અને ખબર પડે ત્યારે કે આ 15 મિનિટ પછી આમાં એકાદ તેલનું ટીપું નંખાય અને અવાજ આવતો જાય. એટલે હું અવાજ કરવા માટે આવા સવાલ કરતો જાઉં. એટલે થોડા એક્ટિવ રહેવાનું. હા, 30 વર્ષ પહેલાનો જ હું છું, ચિંતા મત કરતા. હું એટલા જ માટે બધું છું, જગતના તમામ જીવો માટેની, તીર્થંકર દેવોની પરાકક્ષાની જે કરુણા હતી. ભાઈ, જગતના તમામ જીવોની દયા તો આપણી પાસે છે. અહીં બેઠેલા કોને જીવો માટેની દયા નથી? હું જાણવા માંગુ છું, કોને નથી?
સૌને છે. હા, ઘીની વાટકીની અંદર કીડીઓ આવી ગઈ હોય અને કીડીઓથી ઘીની વાટકી ઉભરાઈ હોય તો આપણી શ્રાવિકાઓ ઘીને ગરમ કરી અને ગાળી અને ઉપયોગમાં નથી લેતી, જવા દે છે. દયા છે. હાલાકી એ ઘીની વાટકીની અંદર આવેલી તમામ કીડીઓ મરી જ ગઈ છે ચોંટી જવાના કારણે, છતાંય એને તળી અને ગરમ કરી અને આપણે ઘીનો ઉપયોગ નથી કરતા. હા, નથી કરતા. આટલા બધા મચ્છરો હોવા છતાંય આપણે લોકોએ મચ્છરને મારવા માટેનું પેલું રેકેટ આવે ને ચાઇનીઝ, આમ કરો સડ 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 કરંટ લાગે અને એક સાથે આમ હાથ ફેરવો, એની સાથે 200 મચ્છર સળગીને સાફ. નથી. આ જીવ માત્ર પ્રત્યેની આપણી જીવંત દયા છે, લાઈવ દયા છે. તો ભાઈ આપણામાં ભગવાનમાં ફરક શું? આ જીવ માત્ર પ્રત્યેની મંદિરમાં બેઠેલા ભગવાન કે જેની તમે પૂજા કરો છો એ પરમાત્માની અંદર પણ જીવ માત્ર પ્રત્યેની અવિહળ કરુણા, પરાકક્ષાની કરુણાની સાથે પ્રભુ આ ધરતી ઉપર અવતરિત થયા. અને કરુણા પરમાત્માની હતી એવી જ દયા આપણી પાસે છે. દયાનો અર્થ છે બેસ્ટ વિશેષ. મારી એવી ઈચ્છા છે જગતના તમામ જીવો બચી જાય. દયાનો અર્થ જ છે ગુડ ફિલિંગ, સારી ભાવના. હા, સારી ભાવના, એ ગુડ ફિલિંગ, એનું નામ દયા છે. અને કરુણાનો અર્થ શાસ્ત્રો કહે છે કે એના માટે બેટર પરફોર્મન્સ, એનું નામ કરુણા છે. ગુડ ફિલિંગ્સ, એનું નામ દયા છે. બેટર પરફોર્મન્સ, વધારે સારો પ્રયાસ, નોટ ફિલિંગ, પરફોર્મન્સ. પ્રયત્ન કરના, પ્રયાસ કરના. ભગવાન મુનીશ્વર સ્વામીજી મહારાજ પોતાના જ્ઞાનના પ્રકાશની અંદર જુએ છે સેંકડો માઇલ દૂર, પોતે જ્યાં વિચરતા હતા ત્યાંથી સેંકડો માઇલ દૂર ભરૂચની અંદર એક ઘોડો છે. અને ભગવાને જ્ઞાનના પ્રકાશમાં જોયું કે આ ઘોડાનું જીવન મારા નિમિત્તે બદલાય તેવું છે. સાંભળજો મારી વાત. હા, ઘણી વાર પ્રવચન સાંભળનારાઓએ આ દ્રષ્ટાંતને ઘણી વાર સાંભળ્યું હશે, પણ એની અંદર પ્રેઝન્ટેશનની અંદર ફરક પડતો જાય છે. થોડા આગળ આવી જાઓ ગૌતમભાઈ, આગળ આવી જાઓ. મોનિટર તરીકે તમે જ છો, આવી જાઓ આગળ. આગળ આવી જાઓ. અને પરમાત્મા મુનીશ્વર સ્વામી કેવળ જ્ઞાન છે, સંપૂર્ણ જગતનું દર્શન છે. કમાલ તો જુઓ કે ભગવાનની નજરની અંદર સકલ જગત દેખાય છે. એમાં પોતે કોઈ માનવોના કલ્યાણને માટે નિમિત્ત બને એવું પોતાને ન જણાયું અને માટે કોઈ માનવો માટે પ્રભુએ કોઈ વિહાર ન કર્યો. ક્રમથી જે ચાલતું હતું એ કરતા ગયા. સવાર અને સાંજ દેશના આપવી એ પરમાત્માનું ક્રમ છે. શેડ્યુલ, એઝ પર શેડ્યુલ. બે ટાઈમના પ્રતિક્રમણ જેમ અમારે કરવાના, એઝ પર શેડ્યુલ. કોઈ આવે કે ના આવે, 2 ટાઈમના પ્રતિક્રમણ અમારે કરવાના. આ શેડ્યુલમાં ગોઠવાયેલી ચીજ છે. એટલે પરમાત્માને માટે એવું એક ગોઠવાયેલું શેડ્યુલ છે કે સવાર અને સાંજ 2 ટાઈમ પ્રભુ દેશના આપે. હા, પરમાત્માની દેશના ચાલે. એટલે પ્રભુ શેડ્યુલ પ્રમાણે દરરોજ દેશના આપતા જ હતા, આપ્યા જ કરતા હતા. અને એમાં જ્ઞાનના પ્રકાશની અંદર પ્રભુને દેખાયું કે આ એક ઘોડો છે, બિચારાએ ગત જન્મની અંદર કોઈક ભૂલ કરી નાખી અને પશુ બની ગયો. શાસ્ત્રો કહે છે કે ભૂલથી પશુ બનાય નહીં, પણ ભૂલને તમે ક્યોર ન કરો
તો એ ભૂલ તમને પશુ બનાવે. માટે જ ભૂલનું આપણે ત્યાં પ્રાયશ્ચિત્ત છે. એક વાત ફરી સમજી રાખજો, અપરાધની સજા છે, ભૂલનો બચાવ છે. હા, અપરાધની સજા છે અને જાણીને જે તમે કરો છો તે અપરાધ છે. આગળ વધો. જાણીને કરો છો પણ ઈચ્છા સાથે કરો છો. જાણીને કરો છો, ઈચ્છા સાથે કરો છો, અપરાધ છે. ઘણીવાર એવું બને કે જાણીએ છીએ પણ અપરાધ છે, એવું જાણીએ છીએ પણ કર્યા સિવાય ચાલે તેમ નથી, તો કમસે કમ ઈચ્છા તો કેન્સલ કરો છો. જાણો છો, કરો છો, પણ વચ્ચેની ઈચ્છા એને આઉટ કરી નાખો. જાણીને ઈચ્છા સાથે જ્યારે તમે કરો છો ત્યારે તે અપરાધ બની જાય છે. જાણીને કરો પણ ઈચ્છા જ નથી અને છતાંય કરવું પડે છે. હા, એવા કેટલીક કન્ડિશન છે, શું કરો? એવા ટ્રેપની અંદર છો કે જે ટ્રેપની અંદરથી બહાર નીકળાય તેવું નથી. ઘણા બધા પ્રયત્નો કર્યા બહાર નીકળવા માટેના, પણ નીકળી શકાય તેવું નથી અને એવા અંદર ફસાયા છો. અને ફસાયેલા હોવાના કારણે કરવું પડે. સંસાર છે, ખોટું કર્યા સિવાય સંસારમાં આગળ વધાતું નથી. સંસારમાં વધાય કરું ખોટું કર્યા વિના, પણ આગળ વધવા માટે ખોટું કરવું પડે. સમજ્યા મારી વાત? મેં શું કીધું સમજ્યા? એટલે સંસારમાં આગળ વધાય, સંસારમાં વધાય ખરું. વધુ એટલે સમજ્યા ને તમે? આમ તમારું રેગ્યુલર લાઈફ ચાલે, સંસારમાં વધાય ખરું, એમાં કોઈ ઘટાડો આવે એવો નથી, અને વધાય ખરું, પણ આગળ વધવું હોય, સમથિંગ અપ, અને એવો ઉપર આવવું હોય ત્યારે ખોટું કર્યા સિવાય ઉપર અવાતું નથી. જનરલી આ વાત છે. હા, જનરલી આ વાત છે. અને આ 2 નંબરના કામ, ભાઈ, ખોટું કર્યા વિના જ આગળ આવી જવાતું હોત તો તમે ખોટું કરત? હું સવાલ કરું છું. હા, હું સવાલ કરું છું. ખોટું કર્યા વિના આગળ આવી જવાતું હોત તો તમે ખોટું કરત? એટલે એક વાત તો નક્કી છે ને કે ખોટું કરવું એ તમારી આદત નથી. હા, હા, આદત નથી. ઇટ ઇઝ નોટ યોર હેબિટ, ઇટ ઇઝ નોટ યોર હોબી. બોથ. આ તમારી આદત પણ નથી, આ તમારો શોખ પણ નથી. દુનિયામાં એવા લોકો હોય છે કે જેને ખોટું કરવાનો શોખ છે. હા, એ જાણી જોઈને ખોટું કરતા જાય. શોખ, હોબી, અને હોબી સાથે જીવતા જાય. મળી જાય છે, કરી નાખો. હા, અમારો શોખ છે. હા, અને શોખની સાથે જેવો ઇતિહાસમાં દ્રષ્ટાંત આવે છે કાલસવરી કસાઈનું, કે જેમ કે છે કે પાડાઓને મારવા એ મારી આદત નહીં, એ મારો શોખ. આદત અને શોખમાં ફરક છે. હા, 2 શબ્દો જુદા જુદા છે અને આ 2 શબ્દોની અંદર પણ વેરિએશન્સ છે. આ આદત એનું નામ છે કે જેના વિના તમારે ચાલતું જ નથી, એ આદત છે. અને શોખ એ છે કે જેમાં તમને બહુ મજા આવે છે. હા, બહુ મજા આવે છે. ઘરના લગ્નનો વરઘોડો નીકળતો હોય ને ઘરના લોકો નાચતા હોય, સમજ્યા? પણ ગામમાં લગ્ન છે, નાચવા જાય છે. હા, એવા હોય. સાબુદ્દીન રાઠોડના કહેવા પ્રમાણે એવા કેટલાક લોકો હોય ગામનું માજોને બોલાવો કે ન બોલાવો પહોંચી જાય. હા, એ બધે જ પહોંચી જાય, બધે જ રસ્તો કરી નાખે. એટલે કોકના લગ્ન છે પણ નાચવાનો શોખ છે અને નાચતા જાય. આદત નહીં, શોખ. મજબૂરીનું નામ આદત છે, હોંશથી કરવાનું નામ શોખ છે.
હોશથી. 50 વર્ષથી દારૂ પીવાની આદત છે. હવે દારૂ ન પીવે તો મરી જાય. એવા પેશન્ટોને ડોક્ટર એમ કહે છે કે તમારું આ રેગ્યુલર 50 વર્ષથી તમારા શરીરની એનેટોમી જેવી થઈ ગઈ છે કે હવે દારૂ વિના તમારું શરીર એક્ટિવ થાય તેમ નથી. માટે તમારો દારૂ હવે આદત નહીં, ઔષધ થઈ ગયો જીવવા માટે. પણ કોકને માટે દારૂ શાખ બની ગયો. એટલે હું ફરી મૂળ વાત ઉપર આવું છું. ખોટું કરવાની તમારી આદત નથી, બરાબર છે? ખોટું કરવાનો તમારો હોબી નથી, શોખ. સાંભળો છો ને? એટલે શું? શોખથી કોઈ ખોટું ના કરો ને. હા, પાક્કું? એટલે શોખ માટે દીકરીએ એમ કીધું કે પપ્પા આ ડ્રેસ બરાબર લાગતો નથી, બદલી નાખો. બદલો કે ના બદલો? શોખ, હા, આપણો શોખ છે, હોબી છે, અને હોબીની અંદર જાય છે. એટલે હું ઘણીવાર કહું છું, હેબિટના પાપ છૂટવા અશક્ય કે અઘરા છે, હોબીના તો છોડો. જેમાં તમારો શોખ છે, તમારો હોશ છે, જેમાં તમને કશું જ મળતું નથી, માત્ર તમારી મજા આવે છે, એ સિવાય કશું નથી. આ થ્રિલ સિવાય કશું નથી. એવી ઘણી બધી ફેન્ટસી ગેમ ચાલે છે, આવે છે ને હવે ગેમો. હવે છોકરાઓ રોડ ઉપર કે ચાલીમાં નથી રમતા, ફેન્ટસી ગેમ આવે છે. અને તમારું આખું ટીનેજર્સ સોશિયલ મીડિયાઓના કારણે, આવી કહેવાતી ગેમિંગ ઝોનના કારણે, હા, અને ગેમનો બિઝનેસ ભારતભરની અંદર કરોડો રૂપિયાને આંબી જાય છે, કરોડો રૂપિયા. ભારતના પ્રધાનમંત્રી ક્યાંક બોલ્યા છે, મોદી સાહેબે ક્યાંક ઉલ્લેખ કર્યો છે કે આ દેશની અંદર ફેન્ટસી ગેમ માટેના ઘણા બધા સ્કોપ છે. માત્ર કમાણી એ જ આપણું લક્ષ્ય નથી. પણ એવી ફેન્ટસી ગેમો આવે છે, હા, ફ્રી ફાયર વગેરે, કે જે ફ્રી ફાયર વગેરે ગેમોની અંદર છોકરાઓ વિડીયોની ઉપર, મોબાઈલની ઉપર શૂટ કરતા જાય છે, શૂટ કરતા જાય છે. ભાઈ, તમારા ઘરોની અંદર આવું બધું યસ કે નો? હા, હું જાણવા માંગુ છું. હા, શું કે સમીરભાઈ? હા, ઓછું. હા, આ કે છે ઓછું, એટલે કમ્પેરિઝન કરો છો? હા હા, કમ્પેરિઝન ઓછું. કોકને આખા શરીરે કોડ છે, મોઢા ઉપર નથી, એટલે કોડ ઓછો કહેવાય? હા, મોઢા ઉપર કોડ નથી, બાકી બધે કોડ છે, એટલે મારો કોડ ઓછો છે, એટલે શું? હા, અને ફેન્ટસી ગેમો ચાલતી જાય છે. હવે છે ને, અમારે તમારા બાળકોને રાત્રિ ભોજન કે ટીવીની બાધાઓ આપવાનું બંધ કરવાનો સમય આવ્યો છે. હવે કદાચ ચાલુ રહેશે કે કદાચ ટીવી જોશે, નુકસાન ઓછું છે, આની વાત કરું છું. પણ ફેન્ટસી ગેમો દ્વારા, ટીવી જોવા દ્વારા માત્ર એન્ટરટેનમેન્ટ છે. ફેન્ટસી ગેમ જોવા દ્વારા અંદર ક્રુઆલિટીને ઇન્સ્ટોલ કરાતી જાય છે, ક્રૂરતા. આમ પોતાની સામે ટીવીની ઉપર 200 સૈનિકોને શૂટ કરી નાખ્યા, મોબાઈલની ઉપર, અને આમ 200 સૈનિકોને શૂટ કરી નાખ્યા. એ શૂટ થતા ઠા 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 થતા જાય છે, અને 5 વર્ષની ઉંમરનો તમારું બાળક ચિચિયારીઓ પાડે છે. મમ્મી તરીકે હું એવું માનું છું કે આવું 5 વર્ષની ઉંમરનું બાળક કરે તો મમ્મીને એટેક આવવો જોઈએ. મારો બાળક આ કુવાની અંદર ગયેલા કાલસૌરી કસાઈએ એની 7મી નારક દરરોજ 500 પાડા મારવાના કારણે નહોતી થઈ. લખી રાખો, કુવાની અંદર એક દિવસને માટે ચોકથી એને પાડાઓનું ચિત્ર દોર્યું અને કાપ્યા, પાડાઓનું ચિત્ર દોર્યું અને કાપ્યા. એ પ્રવૃત્તિના કારણે
એની અંદર જે એનું રૌદ્ર ધ્યાન હતું એ રૌદ્ર ધ્યાનના કારણે એની 7મી નારક નક્કી થઈ. જિંદગીભરના 500 પાડાઓ કાપવાનું પાપ એક બાજુ, અને એક વખત આ રીતે દોરી દોરીને પાડાઓને માર્યા એનું પાપ એક બાજુ, જિંદગીના પાપ કરતા આ પાપ મોટું છે. તમારા કાન ખુલ્લા છે ને? સાંભળો છો? કાન ખુલ્લા છે કે હૃદય ખુલ્લું છે? હા, મન તો બે બંધ લાગે છે. એટલે આટલા જોરથી બોલું છું. કાનમાં સંભળાવવા માટે આટલું જોરથી બોલવાની જરૂર નથી, પણ અંદર જે પેલું બેઠું છે ને એને ખોલવા માટે આટલું જોરથી બોલવું પડે છે. હા, કે આ આપણા જીવનની અંદર અત્યાચાર, આપણા પરિવારોની અંદર આ હાહાકાર ચાલે છે. દીકરા દીકરીઓને મા બાપ માટે એવું અફેક્શન અત્યારે દેખાતું નથી. એવી ફિલિંગ્સો મરી પરવારી છે, કારણ કે આવી ફેન્ટસી ગેમોએ આના હૃદયને ખતમ કરી નાખ્યું છે. હજુ તો હૃદય મોટું થાય ન થાય એ પહેલા તો આ ફેન્ટસી ગેમોએ હૃદયને જડ કરી નાખ્યું. कुछ नहीं है, चलता है. हाँ, चलता है, कुछ नहीं. હા, મોબાઈલની સાથે દીકરો રમે અને ગલુડિયા સાથે દીકરો રમે, એમાં આટલો ફરક. હૃદય સચવાય તે ગલુડિયું છે અને હૃદય ખોવાય તે મોબાઈલ છે. તમારા બાળકનું હૃદય ખોવાઈ જશે હાથમાં આવેલા મોબાઈલના કારણે. હા, છટકી જશે. અને આ ફેન્ટસી ગેમો ચાલે છે જેમાં શોખ છે, શોખ. અને હવે બાળકો પૂરતો રહ્યો નથી, દાદાઓ પણ આ ધંધામાં લાગ્યા છે. ફ્રી ટાઈમમાં કરવાનું શું? અને સુરેન્દ્રનગરની અંદર હવે ટીનેજ વધારે છે કે સિનિયર સિટીઝન વધારે છે? હા, મને રિપોર્ટ્સ મળતા જાય છે કે છોકરા છોકરીઓ બધા આઉટ ઓફ ધ સુરેન્દ્રનગર. હા, અહીં આગળ જે બેઠા છે, સુરેન્દ્રનગર છોડાયું નથી, અમદાવાદ રહેવા એવું નથી. એવી એક કન્ડિશનની અંદર છે. એટલે છોકરાઓ આવતા નથી તો આપણે જવું પડે, અને મા બાપો કુરિયરની જેમ આવન જાવન કરે છે. હા, કુછ દિન ઇધર ભી કુછ દિન ઉધર ભી, અને એ રીતે બધું હચવાતું જાય છે. અને હું સાચું કહી દઉં, સુરેન્દ્રનગર તમે રહો છો માટે અમદાવાદમાં પૂજાવ છો. એટલે અમદાવાદની અંદર તમારા સંતાનો તમને સાચવે એવું જો તમારે ઈચ્છવું હોય તો સુરેન્દ્રનગર છોડતા નહીં. હા, છોકરાઓથી દૂર છો માટે મા બાપ છો. છોકરાઓની સાથે રહેવા બનશો તો બોજો થઈ જશો, બાપ મટી જશો ને બોજો બની જશો. એટલે આ ડિસ્ટન્સ જરૂરી છે. કોઇન્સિડન્ટલી આવું ડિસ્ટન્સ તૈયાર થયું છે, મેન્ટેન કરો. 4 વાર છોકરો ફોન કરે ત્યારે જ 5મી વાર જવું, એ સિવાય જવું નહીં એવી બાધા લો. હા, હું તમારા આત્મસન્માન માટે બોલું છું. હા, હા, તમારા આત્મસન્માન માટે હું ધર્મલાભ આપું, અને પધારો એવો શબ્દ મને મળે છે કારણ કે તમે 50 વાર વિનંતી કરીને જાઓ છો ત્યારે હું આવું છું. એવી જ રીતે તમને 5 વાર ફોન થાય ત્યારે 6ઠ્ઠી વાર કહેવાનું કે બેટા વિચાર કરું છું. હા, એ ચાલે છે. એટલે આ સ્થિતિઓ છે, આ ભૂમિકાઓ છે. હું એ કહેવા માંગુ છું કે શોખના પાપ જે આપણા જીવનની અંદર હેબિટના ખોટા કામ નથી, એ ખોટા કામ કરવાની આપણી આદત નથી. એમાં ઘણો સુધારો આવતો ગયો. એમાં અમારા લોકોના પ્રવચનોએ તમને ખોટા કામની જે હેબિટો હતી એમાંથી છોડાવવાના કામ કર્યા. હેબિટને બદલવી એ સહેલું કામ નથી. આદત પડી જાય છે જલ્દી,
ઊભી થાય છે મોડી. આ પ્રતિષ્ઠા જેવું છે. હા, અને રંગે ચંગે આપણે આદતની પ્રતિષ્ઠા કરી હોય પછી એનું ઉત્થાપન કેટલી મહેનત પડે. અને એમાં 50 જણા ના પડે સાહેબ આનું ઉત્થાપન થોડું કરાય. આની અમે કેટલા રંગે ચંગે પ્રતિષ્ઠા કરી છે 120 ના માવાની, તમાકુની, હા, સિગરેટની. અને આવી પ્રતિષ્ઠા કરેલી હોય એમને એનું ઉત્થાપન કરી નાખો, વિસર્જન કરી નાખો, સારું ના કહેવાય. હા, એટલે ભગવાનની પ્રતિષ્ઠા માટે મુહૂર્ત જોવાય, ઉત્થાપન માટે પણ કિશોરભાઈ મુહૂર્ત જોવાય ને. હા, મુહૂર્ત જોવાય. એમ આદતની પ્રતિષ્ઠા મુહૂર્ત વિના થઈ જાય છે, પણ આદતનું ઉત્થાપન અમારા જેવા કોઈક મુહૂર્ત તરીકે આવે ત્યારે થાય છે. હા, એટલે વિસર્જનનો લાભ મને મળે છે. હા હા, મારો અહોભાગ્ય છે. અને રાખજો પાછા એ અહોભાગ્ય સાચવી રાખજો. એટલે હું એ કહું છું કે આપણા જીવનની અંદર હેબિટના પાપ નથી. मान लिया कि आदत से जैसे काल सौरिक कसे के पास आदत थी, પણ શોખના પાપોનું શું? હા, શોખના પાપો, હા, આદતના પાપો આપણી કમનસીબી છે. પશ્ચાતાપના કારણે, રુદનના કારણે આદતના પાપો આપણને હેરાન નહીં કરે, પણ શોખના પાપોમાં તો આપણી 100% કન્સેન્ટ છે. શોખ ભાઈ, આમ રિસેપ્શનમાં જવું જરૂરી, ઉપયોગી કે પછી શોખ? હા, શું એટલી છૂટ, એટલી રજા? એટલે વ્યવહારે જેવા તમારું હૃદય એમ કહેતો વ્યવહાર આમાં ખરાબ થાય તેવો છે, જવાની છૂટ. પણ જેમાં ના પાડતો કે આમાં ન જાય તો ચાલે એવું છે. પછી ગમે એવા કોર્પોરેટનું હોય, હા, આકાશ અંબાણીનું તમને આમંત્રણ આવેલું હોય, રિલાયન્સના તમે કોઈ ડીલર હો અને ડીલરો માટે સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો અને એમાં લાખો ડીલરો પહોંચેલા. સુરેન્દ્રનગરમાં કોઈ હશે ને બળભાગી, અને આમંત્રણ મળેલું હોય, એટલે એટલું નક્કી કરો કે વ્યવહાર સાચવવા માટે જવું પડે ત્યાં જવાનું, જ્યાં વ્યવહારને સાચવવાની જરૂર નથી અને સામેની વ્યક્તિને ખોટું લાગે એવું નથી. હું ન જઉં તો મારો ફોટો ન આવ્યો એની કોઈ નોંધ લે તેમ નથી, ત્યાં આગળ મારે ન જવું. જોડવા છે હાથ? હા, નક્કી કરવું છે. કેમ તમારી કોર્ટમાં બોલ આવ્યો છે, હવે તો રમો યાર. અત્યાર સુધી હું બોલ ઊંચો જ કરતો હતો ને કેચ કરતો હતો, હવે મેં બોલ થ્રો કર્યો. એટલે જ્યાં આગળ જરૂર નથી અને છતાં જવાનું મન થાય છે એ શોખ છે. हाँ, ये शौक, हमारी इच्छा से हम गए हैं, वो शौक है. बड़ा आदमी ने बुलाया है और हम जाएंगे तो अपनी इज्जत बढ़ जाएगी. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે જે ભૂમિકા છે એ ભૂમિકાની અંદર જો ખોટા કામ આગળ વધવા માટે કરાતા હોય નથી કરવા. પણ પેલા ઘોડાએ ગત જન્મની અંદર જે જૈન નહોતો છતાં સજ્જન હતો. એક વાત લખી રાખજો, માણસ તરીકે જો માણસ તરીકે આપણે જીવતા હોઈએ તો મૃત્યુ પછી પશુઓની દુનિયા આપણા માટે કન્ફર્મ બંધ છે. કન્ફર્મ. ફરી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં હું મારી વાત કોટ કરું છું, જો માણસ તરીકે આપણે માણસ બનીને જ જીવતા હોઈએ, बीइंग अ ह्यूमन बीइंग एज अ ह्यूमन बीइंग, हम इंसान है
और इंसान के तरीके से ही जीते हैं। અને ઇન્સાનનો તરીકો એટલે એલઓસી ગોઠવાયેલી છે, લાઇન ઓફ કંટ્રોલ. હા, લાઇન ઓફ કંટ્રોલ. અને એ એલઓસી ને આપણે જો બરાબર સાચવતા હોઈએ, મંદિરમાં આશાતના ન થાય એની જેટલી આપણે કેર કરીએ છીએ, એટલી જીવનની આશાતના ન થાય એની કેર કેટલી. મોબાઈલનો ઉપયોગ મંદિરમાં મનાય છે એવું લખ્યું છે, અને આ મંદિરની આશાતનાથી બચવા માટેની વાત છે. મંદિરની આશાતનાથી. એ જ રીતે જીવનની આશાતના. ભાઈ, તમને જીવન ભગવાન લાગે છે? અહીં ઘણા એવા ભક્તો છે કે જેને ભગવાન જીવન લાગે છે. સમજ્યા મારી વાત? એવા કેટલાય ભક્તો છે કે જેને ભગવાન જીવન લાગે છે. અને સવારે ઉઠતાની સાથે એને સૌથી પહેલી ભગવાનની પૂજા યાદ આવે છે. પૂજારી ગેરહાજર હોય તો ટાઈમસર પૂજાના ચાવી માટે આવી જાય છે. હા, ગેરહાજર છે અને બોલાવી લો, આવી જાઓ, અને ફરજ નિભાવે છે. આજે જ સવારે મારા અહીંયા આગળ બન્યું, સર્વોદયની અંદર કોઈક ભાઈ પૂછવા આવ્યો, હું તો જાપમાં હતો, પૂછવા આવ્યા કે મહારાજ સાહેબ, પૂજારી ચાવી આપી ગયો છે. હવે મહારાજને ક્યાંથી ખબર હોય? મહારાજ તો બિચારા ગઈકાલે જ આવેલા છે. મને પૂછવા આવ્યો, અને પછી 5 ને 5:30 નો ટાઈમ હતો, 5:35 યોગેશભાઈ ચાવી લઈને આવી ગયા. મેં યોગેશભાઈને કીધું, ટ્રસ્ટી તરીકે તમે બરાબર જવાબદારીને વહન કરી છે. હા, પાણી ઉકાળવામાં એ, મંદિર ખોલવામાં પણ એ, કારણ સર્વોદયની અંદર એપોઇન્ટેડ ટ્રસ્ટી છે. એપોઇન્ટેડ એટલે આમ પેલો ગવર્નર નિમાય ને એમ આનંદજી કલ્યાણજીની પેઢીએ એમને ગવર્નર તરીકે નિમ્યા છે, અને સર્વોદયનું એમને સંભાળવાનું છે. હા, અને એ ચાલે છે. એટલે ભગવાન જીવન લાગે એવા ઘણા ભક્તો છે, પણ જીવન ભગવાન લાગે એવો કયો ઇન્સાન છે? આંગળી ઊંચી કરે. જીવન ભગવાન લાગે એટલે સમજ્યા ને તમે? જેટલું બહુમાન તમે ભગવાનનું કરો છો, એટલું જ બહુમાન જીવનનું કરતા. हाँ, ह्यूमन लाइफ इज अ गॉड्स गिफ्ट. भगवान की भेंट है, प्रभु ने दिया है. हाँ, प्रभु ने दिया है, गॉड्स गिफ्ट. मैं कैसे उनके साथ निग्लेक्ट, फॉरगेट का व्यवहार कर सकता हूं? नहीं हो सकता है. ये भगवान है. भगवान ने दिया है तो भगवान ही है. हाँ, લગ્ન પહેલા આવેલા લવ લેટર લગ્નના 50 વર્ષ પછી પણ ઘરમાં હોય. હું પૂછું છું, મારે તો આવતા નથી એટલે ના રાખતો નથી, પણ હું પૂછું છું, જ્યારે મોબાઈલનો જમાનો નહોતો, ફોન ઉપર વાત કરવાના રિસ્ટ્રિક્શન હતા, હા, વોટ્સઅપ થતા નહોતા, અને જ્યારે પત્રોની આપ-લે થતી હતી, અને એવા પત્રો આવેલા હોય તો એ પત્રોને આપણે લગ્ન કરતા વધારે સારી રીતે સાચવ્યા એવું ખરું? બટ નેચરલ. યસ. કેમ? એમાં પ્રેમ હતો, પછી લગ્ન હતા. હા, લગ્નમાં કમિટમેન્ટ છે અને પત્રમાં સેન્ટિમેન્ટ છે. હા, કમિટમેન્ટ અને સેન્ટિમેન્ટ, આટલો ફરક. હા, ન મળે તોય યાદ આવે એનું નામ સેન્ટિમેન્ટ, મળે તોય ભૂલવાનું મન થાય એનું નામ કમિટમેન્ટ. હા, મળે તોય ભૂલવાનું મન થાય, હા, એ કમિટમેન્ટ. નોકરી કમિટમેન્ટ છે, મળી જાય તોય છોડવાનું મન થાય. હા, કમિટમેન્ટ છે, અને કમિટમેન્ટ એનું નામ
કે મળે તો પણ છોડવાનું મન થાય, અને સેન્ટિમેન્ટ એનું નામ ન મળે તોય મળવાનું મન થાય, ન મળે તો. હા, એ સેન્ટિમેન્ટ. ઘણા એવા અહીં બેઠા હોય, કોકને કોઈક હિરોઈન ગમતી હોય, અહીં આગળ કોકને હીરો ગમતો હોય, એમાં કોઈ કમિટમેન્ટ નથી. કમિટમેન્ટમાં તો હીરો ઘરમાં જ છે, હા, પણ એ વિલન છે. હા, હા, એવું જ આ બાજુ, એવું જ આ બાજુ. હા, ઘણાને હિરોઈન ગમતી હોય, કમિટમેન્ટ ની હિરોઈન ઘરમાં જ છે, પણ इट्स ओके, वो ठीक बात है, चलता है. હા, પણ એ હિરોઈન માટેનું આપણું સેન્ટિમેન્ટ હોય, હા, એ સેન્ટિમેન્ટ હોય, અને સેન્ટિમેન્ટના કારણે ન મળે તોય મેળવવાની ઈચ્છા થાય, મળવાની ઈચ્છા થાય. અને એમાં સમાચાર મળે કે સુરેન્દ્રનગરની અંદર કલ્યાણ જ્વેલર્સનું ઓપનિંગ છે અને કૃતિ સેનન આવવાની છે. હા, અને ફેવરેટ હિરોઈન હોય તો સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે. હા, ઉભા રહે. કેમ? સેન્ટિમેન્ટ. હા, वो सेंटिमेंट है. એટલે હું પૂછું છું, આ જીવન માટે આપણું સેન્ટિમેન્ટ કેવું? કયું સેન્ટિમેન્ટ? ભગવાન માટેનો આપણો ભાવ છે, જીવન માટેનું શું છે? હા, અને એમાં આ જ માણસે ગત જન્મની અંદર ભૂલ કરી નાખી અને માણસ તરીકેનું જીવન હાથમાંથી ગયું, અને બને છે ઘોડો. ઘોડો બની અને રાજાને ત્યાં ઘોડા તરીકેનું જન્મ મળે છે, જીવન મળે છે. જાતિમાન ઘોડો છે, સુલક્ષણો ઘોડો છે. રાજા યુદ્ધ વગેરેની અંદર આ ઘોડા ઉપર જ બેસીને જંગમાં જાય છે અને જીતીને આવે છે. એટલે રાજાની પણ એવી શ્રદ્ધા છે કે આ ઘોડો મારા માટે મંગલ સ્વરૂપ છે. હા, મંગલ સ્વરૂપ છે. અને રાજા આ ઘોડાને રાખે છે. એમાં ભગવાન મુનિ સુવ્રત ત્યાં પહોંચે છે. કેટલી મોટી વાત! તમને કલ્પના આવે છે? એક ઘોડાના કલ્યાણનું ભગવાન દર્શન કરે છે અને ભગવાન સેંકડો કિલોમીટર ચાલી રાતોરાત ભરૂચ પહોંચે છે. સમવસરણનું સર્જન થાય છે. બનેલા એ સમવસરણની અંદર પ્રભુ દેશના આપે છે. દેશના પૂરી થયા પછી પરમાત્માના ગણગર પરમાત્માને સવાલ કરે છે કે પ્રભુ, આ દેશનાની અંદર એવો કોઈ આત્મા છે કે જે આ દેશના સાંભળતા સાંભળતા એના હૃદયની અંદર સમ્યક દર્શનનું જાગરણ થયું હોય? સમ્યક દર્શન એક બહુ મોટી આપણા માટેની ઓપોર્ચ્યુનિટી છે, આપણા માટેનો બહુ મોટો એક વિકાસનો સ્તંભ છે, વિકાસની એક ભૂમિકા છે. सम्यक दर्शन के बाद संसार हो तो भी कुछ नहीं, न हो तो भी कुछ नहीं, वो सम्यक दर्शन है. आत्म कल्याण के लिए इंसान बनना वो पासपोर्ट है, सम्यक दर्शन प्राप्त करना वो वीजा है. पासपोर्ट से विदेश नहीं जा सकते हो, वीजा से विदेश जा सकते हो. और वीजा मस्ट पहला चाहिए, અને એ વિઝા સમ્યક દર્શનના, અત્યારે હું એની ચર્ચા કરવા માંગતો નથી. શાશ્વત ધર્મની આરાધના ઓળીના પ્રવચનો દરમિયાન શ્રીપાલ અને મૈણાની જ્યારે હું વાતો લઈશ, ભલે તમે શ્રીપાલ અને મૈણા ઘણીવાર સાંભળ્યા હોય, ઘણાઓની પાસે સાંભળ્યા હોય, છતાંય આ વખતે 2025 અને 2081 એની અંદર ચૈત્ર મહિનાની હોળીની અંદર બધાને
મારા તરફથી ખાસ ઇન્વિટેશન છે અને પ્રમોટર પોતે જ માર્કેટિંગમાં નીકળ્યો છે. હા, જે માલનો પ્રમોટર પોતે જ પોતાનો મેન્યુફેક્ચરર પોતે જ માર્કેટિંગમાં નીકળે ને એની વેલ્યુ આપોઆપ વધી જાય. એટલે હું પોતે જ માર્કેટિંગની અંદર નીકળ્યો છું અને હું કહું છું જરૂર આ નવપદ ભગવાનના કહેવાતા જે પ્રવચનો છે અને એમાં શ્રીપાલ અને મહિનાની જે વાતો છે ભલે સાંભળેલી હોય ફિરસે દુનિયાભરની અંદર સિંગ મળે છે પણ સુરેન્દ્રનગરમાં સિકંદરની સિંગ. હા, 31 વર્ષ પહેલા ગયો છે. હા 31 વર્ષ પહેલા ગયો છે કે અત્યારે નવો આવ્યો? ના 31 વર્ષ પહેલાનું એટલે બદલાઈ ગયું કઈ અપડેટ કરજો યાર. હા 31 વર્ષ પહેલા તો નીચે જ હતું, આ પાથરાની નીચે જ. હા પણ એ ફેમસ છે. એ જ રીતે કેટલીક વાતો જે આ પ્રવચનોના માધ્યમથી મુકાય છે અને તમને આમ શ્રવણનો રસ બહુ સારો છે. 31 વર્ષ પહેલા પણ આ અનુભવ હતો, આજે પણ એ જ અનુભવ રિપીટ થયો. હા રિપીટ થયો. મને એમ હતું કે ભાઈ આ શરૂઆતના 2-4 દાડા અને વ્યાખ્યાનો આવી રીતના રાખે છે 7 થી 8 નો તમારો રેગ્યુલર ટાઈમ, એમાં વળી પાછો મેં બદલાવ કર્યો અને 7:45 થી 9:45 કર્યા, કારણ કે 7 થી 8 માં નવકારશી ના આવે અને તરસ્યા ગળાની સાથે વ્યાખ્યાન કરવા આવવાનું થાય તો આટલો ફોર્સ ના આવે તે સ્વાભાવિક છે. માટે મેં કીધું કે ભાઈ 7:45 રાખો તો 7:30 નોકારશી 7:33 આવે છે, કરીને આવું, પાણી પીને આવું તો બોલવાનું જરા અનુકૂળ રહે. અને 7:45 નો ટાઈમ ગોઠવ્યો અને છતાંય તમે ટાઈમની અંદર સેટ કરી અને આવ્યા એ દેખાય છે કે તમારો શ્રવણ માટેનો રસ હજુ પણ એવો જ જીવંત છે જે મેં 30 વર્ષ પહેલા જોયેલો હતો. હા, હવે અનુભવો હતા અને એ જ વાત છે. અને આ રસ જાળવી રાખજો. ધર્મોનો રસ નહીં હોય તો ચાલશે, દાનનો રસ નહીં હોય તો વાંધો નથી, ઉપદાન અને ઉજવણા કરવાની ઈચ્છા ન થતી હોય તો ચાલશે, સાધુ બનવાનો ભાવ ન જાગે તો ચાલશે, પણ શ્રવણ કરવાનો ભાવ જાળવી રાખજો. પણ મહારાજ સાહેબ સાંભળેલું કઈ જીવનમાં આવતું નથી, ભૂલી જાઓ. છાપું વાંચેલું કઈ કામમાં આવે છે? છતાંય વાંચો છો ને, બસ એમ છાપાની જેમ અમને વાંચો તો ખરા, સાંભળો તો ખરા. એમાં કોઈક એકાદ વાક્ય, કોઈક એકાદ સમાચાર તમારા માટે કામયાબ નીવડી જશે. અને આ ગણધર ભગવંત સવાલ કરે છે કે પ્રભુ આપની આ દેશનાનું શ્રવણ કરવા દ્વારા અહીં બેઠેલા લાખો આત્માઓની અંદર કોઈ એવો આત્મા ખરો કે જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય? અને ત્યાં પરમાત્મા મુનિસુરત કહે છે કોઈ સાધુ નથી, કોઈ સાધ્વી નથી, કોઈ શ્રાવક નથી, કોઈ શ્રાવિકા નથી, કોઈ માણસ નથી, પણ એક ઘોડો છે. ભગવાન મુનિસુરત સ્વામીના ખુદના શબ્દો છે, ખુદના શબ્દો કે જે પરમાત્મા મુનિસુરત સ્વામી બધા જીવોના અંતરાત્માને પોતાના જ્ઞાનમાં જોઈ રહ્યા છે. અને પરમાત્મા મુનિસુરત સ્વામી તરફથી ઘોડાનું સમ્યક દર્શન સર્ટિફાય થાય છે. અને ભગવાન કહે છે કે મારી આ દેશના શ્રવણના કારણે આ ઘોડો જે રાજાને લઈને આવ્યો છે એ ઘોડાના હૃદયની અંદર, ઘોડાના અંતરાત્માની અંદર સમ્યક દર્શનનું પ્રાગટ્ય થયું છે. આ ઊભું થયું છે. અને એટલે જ હું કહું છું કે આપણે જે માણસ તરીકેના જીવનની અંદર આવ્યા છીએ, કે જે આ જીવન બહુ મોટી તાકાત સાથે આપણી સાથે જોડાયું છે, અને આ જીવનનું પ્રાણ તત્વ જો કોઈ હોય તો તે દિમાગ નથી, દિલ છે. અને દિલને કેવી રીતે એક્ટિવેટ કરતા જો, શી રીતે? ઘણા એમ કહે છે કે મહારાજ સાહેબ કરીએ છીએ ખરા પણ હજુ અંદરથી દિલથી થતું નથી. એ દિલને કેવી રીતે આપણે સ્ટાર્ટઅપ કરવું, જગાડવું, એની વાતો હું કરતો જઈશ. આજે ટાઈમ થઈ ગયો છે, વળી પાછા
આવતીકાલે છેલ્લો દિવસ છે. અહીં આગળ આવતીકાલે આપણે આ જ ટાઈમે વળી પાછા અહીં આગળ ભેગા થઈશું. હવે જે ભાવનાની ભૂમિકા છે કે જે દિલની સાથે જોડાયેલી છે, સમજની ભૂમિકા દિમાગ સાથે છે, ભાવનાની ભૂમિકા દિલ સાથે છે. 2 દિવસ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તમારા દિમાગના સેલ્સને એક્ટિવેટ કર્યા, કારણ કે દિમાગ વિના દિલ ચાલતું નથી. હા, એટલે દિલ ડિસ્પ્લે છે, દિમાગ પાવર કી છે. પાવર કી એટલે સમજ્યા ને, જ્યાં સુધી પાવર સપ્લાય ન થાય ત્યાં સુધી ડિસ્પ્લે આવે નહીં. એટલે આ દિમાગને થોડું ઘણું એટ્રેક્ટ કરવું પડે, એક્ટિવેટ કરવું પડે, અને દિમાગને ટ્રિગર કર્યા પછી દિલનું ડિસ્પ્લે આપોઆપ ખુલે છે. હવે શું ભૂમિકા છે એની વાત કાલે વળી પાછા મળશું, આપણે ચલાવશું. અત્યારે અહીંયા જ અટકું છું. વિતરાવ તમે ઈચ્છા